હવે આપણે 13મો દાખલો ગણશું. જોતા જાજો રકમ. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો એક અવિભાજ્ય સંખ્યા, 2 અને 6 વચ્ચેની સંખ્યા અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. દાખલા નંબર 13. હવે જુઓ, પાસાને જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે પાસાને 6 બાજુ હોય, એના ઉપર 1 થી 6 ક્રમ હોય, એટલે કુલ પરિણામ 1 2 3 4 5 6 એટલે કુલ 6 પરિણામ થાય. હવે પેલું અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા ધારો કે આ ઘટના એ છે. કઈ ઘટના? તો કે અવિભાજ્ય સંખ્યા હોય એવી. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેનો અવયવ ફક્ત એ સંખ્યા પોતે ને 1 એમ 2 જ હોય, એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો અહીંયા સંભાવના જોઈએ તો આમાં અવિભાજ્ય સંખ્યા 2 3 અને 5 ત્રણ જ છે. બાકી 1 4 અને 6 છે વિભાજ્ય સંખ્યા કહેવાય છે. એક વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી, અને 4 અને 6 તો વિભાજ્ય જ છે. એટલે અવિભાજ્ય સંખ્યા આવશે 2 3 અને 5. એટલે કુલ સંખ્યા 3. 3 ના છેદમાં કુલ પરિણામો 6, એટલે કે 1 ના છેદમાં 2. 3 એકુ 3 અને 3 દુ 6, એટલે PA બરાબર 1 ના છેદમાં 2. હવે બીજો પેટા વિભાગ છે 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ. ધારો કે એ ઘટના B છે. તો અહીંયા આપણે આ જવા દેશું. હવે ધારો કે આ ઘટના B છે તો PB બરાબર, હવે શું છે 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો 2 અને 6 વચ્ચેની સંખ્યા 3 4 અને 5. ઈ પણ 3 આવે, 2 પણ ના આવે ને 6 પણ ના આવે, એટલે ઈ પણ 3 ના છેદમાં 6, એટલે 1 ના છેદમાં 2 થાય. તો PB નો જવાબ પણ 1 ના છેદમાં 2. ત્યાર પછી ત્રીજું કીધું છે કે અયુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે કે એકી સંખ્યા, જે યુગ્મ ન હોય, જોડકું ન હોય એવી સંખ્યા. તો ધારો કે આ ઘટના C છે તો PC બરાબર અયુગ્મ એકી સંખ્યા 1 3 અને 5. 2 4 અને 6 બેકી સંખ્યા છે, એટલે કે યુગ્મ સંખ્યા છે. 1 3 અને 5 છે એકી સંખ્યા છે, એટલે એ પણ 3 આવશે. 3 ના છેદમાં 6, એટલે 1 ના છેદમાં 2. 3 એ 3 નો જવાબ એક જ સરખો મળે છે. છે ને સાવ સહેલા દાખલાઓ. હવે 14મો દાખલો. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો 6 વિભાગ છે. આ તો તમને ગમે એવો આવી ગયો દાખલો. આમાં તો બધાને રસ હશે, પત્તાની બધાને ખબર જ હોય. તો કુલ પરિણામોની સંખ્યા છે અહીંયા 52 પત્તા છે, એટલે 52 થાય છે. કુલ પરિણામોની સંખ્યા 52. હવે પેલું અહીંયા કરીએ આપણે. ધારો કે આ ઘટના A છે, PA. હવે જુઓ, લાલ રંગનો રાજા. તો 52 પત્તાની થોકડીમાંથી લાલ રંગનો રાજા કેટલા હોય? તમને બધાને ખબર જ છે, 2 હોય લાલ રંગના રાજા. કુલ પરિણામો 52 છે, એટલે 2 ના છેદમાં 52. તો છેદ ઉઠશે 26 ગુણ્યા 2 એટલે 52, એટલે 1 ના છેદમાં 26. તો PA બરાબર 1 ના છેદમાં 26. બીજું, ધારો કે આ ઘટના B છે તો PB
શું છે? મુખ મુદ્રાવાળું પત્તું. 52 માંથી મુખ મુદ્રાવાળા તમને બધાને ખબર જ છે 12 પત્તા હોય, એટલે 12 ના છેદમાં કુલ સંખ્યા 52. હવે 3 ગુણ્યા 4 અને કેટલા ચોકું 52? તો કે 13 ચોકું 52, એટલે 4 4 નીકળી જશે, 3 ના છેદમાં 13, એટલે PB બરાબર 3 ના છેદમાં 13. ત્યાર પછી ત્રીજું છે કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. લાલ રંગનું, ધારો કે આ ઘટના C છે, તો PC બરાબર લાલ રંગનું, તમને ખબર જ છે લાલ રંગના મુખ મુદ્રાવાળું પત્તું ની સંખ્યા હોય 6, તો 6 ના છેદમાં 52, તો 3 ગુણ્યા 2 અને 26 ગુણ્યા 2, 3 દુ 6, 26 દુ 52, એટલે 3 ના છેદમાં 26, તો PC બરાબર 3 ના છેદમાં 26. છેદ જ્યાં સુધી ઉડે ત્યાં સુધી ઉડાડવાનું. ત્યાર પછી ચોથો ભાગ લાલનો ગુલામ. લાલનો ગુલામ એક જ હોય 52 પત્તામાં. પેલા લખીએ, ધારો કે આ ઘટના D છે, તો PD. લાલનો ગુલામ એક જ હોય, એટલે 1 ના છેદમાં 52. એમાં આમાં કે છેદ ઉડશે નહીં. પછી કાળીનું પત્તું પાછું, ધારો કે આ ઘટના E છે, તો PE. કાળીનું પત્તું, તમને ખબર છે કે કાળીના પત્તા 13 હોય, 13 માંથી 13 ના છેદમાં 52, એટલે 13 ચોકું 52, 1 ના છેદમાં 4, PE બરાબર 1 ના છેદમાં 4. હવે એક છેલ્લું જ રહે છે ચોકટની રાણી, જ્યાં કરાવી દઉં. છઠ્ઠો, ધારો કે આ ઘટના F છે, તો PF બરાબર ચોકટની રાણી એક જ હોય, આપણને ખબર છે, એટલે 1 ના છેદમાં 52. એટલે કે ક્યાં જવાબ આવ્યા? એક તો ઘટના A, પછી B, C, પછી D, E અને F. આવી રીતના આપણી પાસે 6 જવાબ, 6 એ 6 ના જવાબ આવી ગયા છે. હવે જોઈએ ત્યાર પછીનો 15મો દાખલો. એ પણ ગંજી પત્તાના પાનાનો જ છે, એટલે તમને તો બહુ ગમશે. 5 ચોકટના પત્તા, 10 ગુલામ, રાણી, રાજા એ કોઈ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે ને એક પત્તું યાદૃચ્છિક રીતે ખેંચવામાં આવે છે. હવે જુઓ કુલ પરિણામો કેટલા છે? 10 ગુલામ, રાણી, રાજા અને એક, એટલે કુલ પરિણામોની સંખ્યા છે 5. કુલ પરિણામોની સંખ્યા 5. તો પેલું કીધું છે પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? ધારો કે આ ઘટના A છે, તો PA. રાણીયામાં એક જ છે, જુઓ 10 ગુલામ, રાણી, રાજાની એક જ છે, 1 ના છેદમાં 5. આમાં પણ છેદ નહીં ઉડે. ત્યાર પછી બીજું, હવે જુઓ જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે તો બીજું પત્તું ખેંચવામાં આવે તો શું થાય? રાણીને કાઢી નાખવામાં આવે તો બીજામાં કુલ પરિણામો થશે 5 પત્તા હતા, રાણીને કાઢી નાખ્યા, એટલે કે 5 માંથી 1 જાય, એટલે કુલ પરિણામો થશે 4. હવે એમાં A વિભાગ, એકો હોય અને રાણી હોય તેની સંભાવના. A વિભાગ, તો ધારો કે આ ઘટના B છે, તો PB. એકો હોય તો એકો
પણ એક જ છે એટલે 1/4. રાણીનું પત્તું કાઢી નાખ્યું છે એટલે કુલ સંખ્યા 4 આવશે. હવે એમાં બી વિભાગ કે રાણી હોય તેની સંભાવના. તો ધારો કે આ ઘટના સી છે તો PC. રાણી છે જ નહીં, એનું પત્તું નીકળી ગયું છે એટલે 0/4 એટલે કે PC 0/, કોઈ પણ સંખ્યા હોય, જવાબ હંમેશા 0 જ આવે. હવે ત્યાર પછી 16મો દાખલો. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. 16મો દાખલો. 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. તો કુલ પેનની સંખ્યા એટલે કે કુલ પેનની સંખ્યા 12 ખામીવાળી છે અને 132 છે એ સારી છે. તો 144 પેન થાય કુલ. હવે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે ખામીયુક્ત છે કે નહીં. પેન ખામીયુક્ત હોય એટલે કે ચાલતી ન હોય, ખાલી થઈ ગઈ હોય રિફિલ અને સારી હોય, એ જોઈને ન કહી શકાય. એવો આખો 144 પેનનો જથ્થો છે. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે. યાદચ્છિક રીતે એટલે જોયા વગર. તો પેન ખામી રહિત હોય તેની સંભાવના. ખામી રહિત છે 132 અને ખામીવાળી છે 12. ધારો કે આ ઘટના એ છે. કઈ ઘટના છે તો કે કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તો એની સંભાવના. ધારો કે PA. તો ખામી રહિત પેન છે 132 અને કુલ પેન છે 144. તો આનો છેદ ઉડાડવા માટે જો 12 × 12 144 થાય, આપણને ખબર છે. હવે 11 × 12 ગુણાકાર કરી લેજો. 12 × 12 નો બગડો વધી આવી 1, 12 × 12 ને 13 એટલે 132 છેદમાં 12 × 12 એટલે આ છેદ ઉઠશે એટલે 11/12 એટલે ઈ ખામી રહિત પેન હોય એની સંભાવના 11/12 છે. હવે આપણે 17મો દાખલો જોઈએ. તો 20 રકમ જોતા જજો. 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. કુલ 20 વીજળીના ગોળાઓ છે, એમાં ખામીયુક્ત ગોળા 4 છે. કુલ ગોળાની સંખ્યા બરાબર 20. ખામીયુક્ત ગોળાની સંખ્યા 4. તો ખામી વગરના, ખામી રહિત અથવા ખામી વગરના ગોળાની સંખ્યા કેટલી થાય તો કે 20 - 4 એટલે કે 16 થાય. ખામી રહિત ગોળાની સંખ્યા 16 છે. હવે પહેલું છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી. ખામીયુક્ત ગોળાની સંખ્યા 4 છે. તો પહેલું કે ધારો કે આ ઘટના એ છે. કઈ ઘટના કે ગોળો ખામીયુક્ત છે એ ઘટના. તો PA. હવે ખામીયુક્ત ગોળો હોય એની સંભાવના. ખામીયુક્ત 4 છે તો 4/20 એટલે 4 × 1 અને 4 × 5 એટલે કે 1/5. તો આ ઘટનાની સંભાવના આવશે 1/5. હવે બીજું, ધારો કે કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો પણ મૂકવામાં આવતો નથી. જુઓ, ગોળો એક કાઢ્યો છે એ ખામીયુક્ત નથી અને પાછો પણ મૂકવામાં આવતો નથી. તો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે
તો ખામીયુક્ત ન હોય તેની સંભાવના. હવે અહીંયા કુલ ગોળાની સંખ્યા, એક ગોળો કાઢી લીધો છે અને પાછો મૂકવામાં આવતો નથી, એટલે કે 20 ઓછા 1 આવશે 19. ત્યાર પછી ખામીયુક્ત ન હોય એવા ગોળા, ખામી રહિત ગોળા હતા એ 16 હતા. તો ખામી યુક્ત ન હોય તેવા ગોળાની સંખ્યા. હવે જુઓ, પેલો ગોળો કાઢી લીધો એટલે 20 માંથી 1 નીકળી ગયો 19. ઈ ખામી વગરનો હતો, ખામી વાળો નહોતો. તો હવે ખામી રહિત એટલે કે ખામી વગરના ગોળા આપણી પાસે 16 હતા, પણ એક એમાંથી કાઢી લીધો જે ખામી વગરનો નહોતો, એટલે એમાંથી પણ 16 માંથી 1 જાય તો એ પણ આવશે 15. હવે જોઈએ કે આ ગોળો ખામીયુક્ત. હવે ધારો કે આ ઘટના બી છે. કઈ ઘટના? કે એક ગોળો કાઢી લીધો છે અને એ પાછો ખામી વગરનો છે. તો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? તો કે પીબી બરાબર 16 માંથી 1 નીકળી ગયો એટલે 15 અને 20 માંથી પણ 1 નીકળી ગયા એટલે 19. એટલે આ જે છે એ છેદ ઉડશે નહીં, એટલે આ જવાબ આવશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં 20 માંથી 1 19 અને 16 માંથી 1 15, એ ખાસ ધ્યાન રાખવું પડે, નહીં તો દાખલો સહેલો જ છે. 18મો દાખલો લઈએ. જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે અને ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ હોય કે 5 વડે વિભાજ્ય હોય એની સંભાવના શોધો. સૌથી પહેલા તો 1 થી 90 સુધીના અંકો લખેલા છે. 18મો દાખલો 1 2 3 4 5 6 આવી રીતના 90 સુધી. એટલે કુલ પરિણામોની સંખ્યા બરાબર 90. હવે પેલું કીધું છે કે 2 અંકની સંખ્યા, તો 1. ધારો કે આ ઘટના એ છે. હવે એમાં શું કહે છે કે 2 અંકની સંખ્યા. હવે જુઓ 1 2 3 4 5 6 7 8 9, 9 સુધી 1 અંકની સંખ્યા, 10 થી 90 સુધી 2 અંકની સંખ્યા થાય. એટલે 2 અંકોની સંખ્યાઓ બરાબર કુલ 2 અંકની સંખ્યા. તો કે 90 ઓછા 9, 1 થી 9 બાદ થાય એટલે કે 81 આવે. તો પી એ ઘટના એ છે 81 ના છેદમાં 90. સામાન્ય રીતે છે બહુ સહેલા પડશે. 9 ગુણ્યા 9 છેદમાં 9 ગુણ્યા 10, 9 9 નીકળી જાય, 9 ના છેદમાં 10. એટલે આ ઘટનાની જે સંભાવના છે 9 ના છેદમાં 10 છે. હવે બીજું પૂર્ણ વર્ગ સંખ્યા હોય. જુઓ પૂર્ણ વર્ગ કોને કહેવાય? 1 4 9 16 એ બધાને પૂર્ણ વર્ગ કહેવાય. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, એવી રીતે પૂર્ણ વર્ગ સંખ્યાઓ. એમાં લઈ લઈએ કે ધારો કે આ ઘટના બી છે. હવે પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખી આપે. કઈ કઈ થાય? જો એક તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરો 1 જ આવે. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64 અને 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. પણ આપણે તો 90 સુધીની જ વાત છે એટલે છેલ્લે 81 આવે. એટલે કુલ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી થાય? તો કે 1 2 3 4 5 6 7 8 ને 9 9. એટલે પીબી બરાબર 9 ના છેદમાં 90. કુલ 90
છે એટલે 9 ગુણ્યા 1 આ તો બહુ સહેલું છે અને 9 ગુણ્યા 10 એટલે 1/10 એટલે PB બરાબર 1/10 ની સંભાવના આવે. હવે ત્રીજું કીધું છે કે 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાની સંભાવના. હવે જોઈએ ત્રીજો વિભાગ. તો ધારો કે આ ઘટના C છે. હવે 5 વડે વિભાજ્ય, 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થાય? તો કે એક તો 5 ને 5 વડે ભાગીએ, 10 ને 5 વડે ભાગીએ, 15 ને 5 વડે ભાગીએ, 20 ને 5 વડે ભાગીએ, એવી રીતના 90 સુધી. એટલે 5 નો ગાળો આવે 5, 10, 15, 20, 25, 30, 35, 40 આવી રીતે 90. એટલે કુલ 5 વડે વિભાજ્ય સંખ્યાઓ 90 ભાગ્યા 5 એટલે 18 આવે. 18 × 90 18 થાય. તો PC બરાબર 18/90. 18×5 આપણને ખબર છે 1/5. તો આ ઘટનાની સંભાવના 1/5 આવે. ત્યાર પછી 19મો દાખલો છે. એ બહુ જ સહેલો છે, આપણે અગાઉ કરી ગયા એવો જ છે. છતાં ન આવડે તો મને કહેજો, હું તમને હોમવર્કમાં આપું છું. અને 20નો છે એ નીચે જુઓ પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી નથી, એટલે પરીક્ષામાં પૂછાવાનો નથી. આપણે પરીક્ષાલક્ષી જ કાર્ય કરીએ છીએ. પછી આવે છે 21મો દાખલો. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. 144 માંથી 20 ખામીયુક્ત છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે અને જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. તો યાદૃચ્છિક રીતે દુકાનદાર પેન કાઢે તો પેન ખરીદશે તેની સંભાવના અને ન ખરીદે તેની સંભાવના. હવે કુલ બોલપેન ની સંખ્યા છે 144. 20 ખામીવાળી બોલપેન છે. તેથી ખામી રહિત એટલે ખામી વગરની બોલપેનની સંખ્યા તો કે 144 માંથી 20 બાદ કરીએ તો 124 આવે. કુલ 144 બોલપેન છે, એમાં 20 ખામીવાળી છે અને ખામી રહિત 124 છે. હવે પેન ધારો કે આ ઘટના A છે. તો PA શું કહે છે? પેન ખરીદશે તેની સંભાવના. ક્યારે ખરીદે નૂરી? કે જ્યારે ખામી વગરની બોલપેન હોય તો. ખામી રહિત, ખામી વગરની બોલપેન છે 124. તો 124 છેદમાં કુલ બોલપેનની સંખ્યા 144. હવે જુઓ, 2 એ ભાગ આવશે, 3 ભાગ નહીં આલે, 4 ભાગ આવશે. આપણે 4 થી ભાગાકાર કરીએ. 4 તેરી 12 ને 4 એકુ 4. 31 ગુણ્યા 4 અને 4 તેરી 12, 2 વધ્યા એટલે 44, 6 ગુણ્યા 4. આનો ગુણાકાર કરીએ 24 ને 4 વધી પડી 2, 4 તેરી 12 ને 2 14 એટલે 31 ગુણ્યા 4 અને 36 ગુણ્યા 4. 4 4 નીકળી જાય એટલે 31/36. એટલે PA બરાબર 31/36. હવે બીજું કે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? ધારો કે ન ખરીદે આ ઘટના B છે. તો PB બરાબર ન ખરીદે. ક્યારે ન ખરીદે? ખામીવાળી બોલપેન હોય તો. ખામીવાળી બોલપેન કેટલી છે? 20. તો કે 20/144. 4 ગુણ્યા 5 અને 36 ગુણ્યા 4. 4 4 નીકળી જાય તો 5/36. એટલે કે PB
બરાબર 5/36. આવી રીતે આ દાખલાઓ થાય. હવે 22મો દાખલો છે. ઉદાહરણ 13 ના સંદર્ભમાં છે અને પરીક્ષામાં આવા દાખલાઓ ન પૂછાય. આપણે પરીક્ષાલક્ષી દાખલાઓ કરીએ છીએ. એટલે હવે લઈએ છીએ આપણે 23મો દાખલો. દાખલા નંબર 23. હવે જુઓ, એમાં એક રમતમાં એક રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને પરિણામ દરેક વખતે નોંધવાના છે. તમે રકમ જોતા જાઓ. પાઠ્યપુસ્તકમાં તમામ વખત સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટા મળે તો હનીફ રમત હારી જાય, અન્યથા હારે છે તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. હવે જુઓ, સામાન્ય રીતે છાપ માટે સિક્કાને ઉછાળીએ ત્યારે H વપરાય છે અને કાંટો હોય એના માટે T વપરાય છે, સંકેત વપરાય છે, હેડ એન્ડ ટેલ. તો 3 વાર ઉછાળીએ કોઈ પણ સિક્કાને તો કુલ પરિણામની શક્યતા કેટલી? તો 3 વખત છે. જુઓ, ધારો કે 3 વખત છાપ આવે છે, પછી 2 વખત છાપ આવે છે ને 1 વખત કાટ આવે છે, પછી 1 વખત છાપ આવે 1 વખત કાંટો આવે, પછી પાછો છાપ આવે, પછી પહેલા કાંટો આવે, પછી 2 વખત છાપ આવે. બીજી શક્યતા 3 વખત ટેલ આવે, પછી 2 વખત ટેલ આવે, 1 વખત હેડ આવે, ત્યાર પછી 1 વખત ટેલ આવે, પછી હેડ આવે, પાછી ટેલ આવે અને પછી પહેલી વખત હેડ આવે અને પછી 2 વખત ટેલ આવે. આ 8 પરિણામો શક્યતા છે. આ કેવી રીતે કરાય જુઓ. H H H T T T એ તો તમને આવડી ગયું. હવે પેલા H નું લખવાનું, તો એમાં છેલ્લે T લેવાનો, પછી વચ્ચે T લેવાનો અને પછી આગળ T લેવાનો. એવી જ રીતે અહીંયા 3 વખત T T T, છેલ્લે અહીંયા જ્યાં T છે ત્યાં અહીંયા H છે, છેલ્લે H, વચ્ચે H અને આગળ H. એવી રીતના પરીક્ષામાં યાદ રખાય. એટલે કુલ પરિણામો આપણા થયા 1 2 3 4 5 6 અને 7 8 શક્યતા છે. હવે આપણને શું કીધું કે 3 છાપ અથવા તો 3 કાટ આવે તો હનીફ રમત જીતી જાય, અન્યથા હારે એટલે નહીતર હારે. તો હારે એની સંભાવનાની ગણતરી કરો. ધારો કે હનીફ રમત હારે તેની સંભાવના એ છે. આપણને હારે એનું જ કીધું છે. તો PA બરાબર, જો જીતે ક્યારે તો કે 3 ટેલ આવે ને 3 હેડ આવે તો, એટલે આ બેમાં જીતે નહીતર હારે. આપણે હારવાની વાત છે એટલે 1 2 3 4 5 ને 6 એટલે કુલ પરિણામ 6/8. હારે એના માટેના પરિણામો 6 છે, જીતે એના માટેના પરિણામો 2 છે. તો 3 × 2 અને 4 × 2, 2 નીકળી જાય એટલે 3/4 એટલે PA બરાબર 3/4. હનીફ રમત હારે એના માટેની સંભાવના 3/4 છે. હવે જુઓ 24મો દાખલો. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. પાસો જેની 6 બાજુ હોય એમાં પહેલું એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે અને ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ ઉપર 5 મળે. ઓછામાં ઓછી એટલે એના કરતાં વધારે મળી શકે. એક પાસાને 2 વાર ઉછાળવો અને 2 પાસાને એકસાથે ઉછાળવા, બે પ્રયોગ એક જ છે. હવે જુઓ, આ દાખલો જે છે એમાં 6 બાજુ છે એટલે પરિણામોની સંખ્યા ઘણી બધી થશે. આપણે જોશું પાસા પર 1 2 3 4 5 6 અંકો હોય છે. હવે એક પાસાને 2 વાર અથવા તો 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે તો કુલ પરિણામો કેવી રીતના હોય? ઘણા બધા હોય. જો એના માટે આપણે લખવું પડશે. ધારો કે એક પેલા પાસામાં 1 આવે, બીજા પાસામાં 1 આવે, પેલા પાસામાં 1 આવે, બીજામાં 2 આવે, 1 3 1 4 1 5 1 6 આવી રીતના આવશે. એક
હજી તો આ એક લાઈન થઈ. હવે 6 આવી રીતે આવે છે. 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6. 3 1 3 2 3 3 3 4 3 5 3 6. 4 1 4 2 4 3 4 4 4 5 4 6. 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. છેલ્લે 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. આટલા પરિણામોની શક્યતા છે. એટલે કુલ પરિણામો જોઈએ આપણે તો 1 2 3 4 5 6 એવી રીતના 6 વખત, એટલે કુલ 36 પરિણામો થાય. આપણે અહીં લખીએ કુલ પરિણામો ની સંખ્યા 36 પરિણામ છે. હવે એક પણ વખત પૃષ્ઠ ઉપર 5 ન મળે. હવે જો એક પણ વખત 5 ન મળે એટલે આખી 5 ની લાઈન તો નીકળી જ જશે. એટલે 1 2 3 4 5 6. પછી આ પાટની લાઈન એટલે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. હવે આ એકવાર ગણાઈ ગયો છે. પહેલા 6 ગણી લ્યો. 1 2 3 4 5 6. 6 પછી 7 8 9 10 અને 11. પેલું ધારો કે આ ઘટના એ છે. ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે તેવા પરિણામો કેટલા થશે? તો કે 36 માંથી આ 5 ની એક લાઈન એટલે 6 7 8 9 10 ને 11. 11 આપણે બાદ કરીએ. 36 ઓછા 11. 36 માંથી 11 જાય તો 25 આવે. એટલે પૃષ્ઠ ઉપર 5 ન હોય એવા પરિણામો 25. તો ધારો કે આ ઘટના એ છે તો P A બરાબર 25 ના છેદમાં 36. હવે 25 ના છેદમાં 36 છે એટલે છેદ ક્યાંય ઉઠશે નહીં. ત્યાર પછી બીજું ધારો કે આ ઘટના B છે તો PB બરાબર, હવે શું કીધું છે એમાં કે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના ઓછામાં ઓછી એક વાર 5 મળવા જોઈએ. તો 5 શેમાં મળે? તો કે 11 માં 5 મળે. 25 માં 5 નથી મળતા, 11 માં 5 મળે એટલે 11 ના છેદમાં 36. એટલે એમાં પણ છેદ ઉઠશે નહીં. એટલે આવી રીતે આ દાખલો થાય છે. આ દાખલો સહેલો છે પણ એના જે પરિણામો છે એ સંખ્યા આપણે ગણવી પડે. હવે 25મો દાખલો છે. જો નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને સાચી નથી? તમારા જવાબ માટે કારણ આપો. જુઓ પહેલું, જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતા મળે. 2 છાપ અથવા 2 કાંટા, પ્રત્યેકનો 1, તેથી પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. હવે જુઓ 2 સિક્કાને એક સાથે ઉછાળીએ હેડ અને ટેલ તો મળતા પરિણામો પેલા આપણે જોઈ લઈએ. મળતા પરિણામો ક્યાં હોય? તો કે કા HH TT HT અને TH. એટલે મળતા પરિણામો કેટલા થાય? 4. હવે 2 છાપ અથવા 2 કાંટા હોય
2 છાપ અથવા 2 કાટ તો એની સંભાવના કેટલી? પહેલી, ધારો કે આ ઘટના A છે તો P એ 2 છાપ અથવા 2 કાટ મળે બરાબર 2/4 એટલે 1/2. આપણને શું આપ્યું છે કે આ પ્રત્યેકની પરિણામની સંભાવના 1/3 છે, જે ખોટું છે. 1/3 જવાબ ખોટો છે. કારણ આપો તો કારણ આ જ કે 4 કુલ પરિણામો થાય તો 2 છાપ ને 2 કાટ આવે તો 2/4 એટલે 1/3 આવે એટલે 1/3 છે એ સંભાવના ખોટી છે. તો તે પ્રત્યેકની સંભાવના 1/3 છે એ જવાબ ખોટો છે. હવે બીજું, જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે. અયુગ્મ અથવા તો યુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. હવે એમાં મળતા પરિણામો પાસામાં શું હોય? 1 2 3 4 5 6 અંક હોય. 6 બાજુ એટલે કુલ પરિણામ 6 હોય. એટલે અયુગ્મ સંખ્યા તો લઈએ કે ધારો કે આ ઘટના B છે તો P B અયુગ્મ. અયુગ્મ એટલે એકી સંખ્યા 1 3 ને 5 6 માંથી 3 એટલે 3/6 બરાબર 1/2. તો એ તો આપણને આપ્યું જ છે. અયુગ્મ અથવા યુગ્મ. યુગ્મ હોય તો પણ 2 4 અને 6 ત્રણ જ આંકડા હોય છે એટલે એ પણ 3/6, યુગ્મ પણ 3/6 એટલે દરેક વખતે 1/2 સંભાવના આવે છે એટલે એ જવાબ સાચો છે. હવે જો અહીંયા સંભાવનાનું પ્રકરણ પૂરું થાય છે. આ પ્રકરણમાંથી તમને 10 માર્કનું પૂછાય છે. દાખલાઓ સહેલા છે અને આમાં ઉદાહરણોના પણ દાખલા છે. એમાં ક્યારેક ઉદાહરણોમાંથી પણ પરીક્ષામાં પૂછાય છે, પણ ઉદાહરણોમાં ગણેલા દાખલા છે પાઠ્યપુસ્તકમાં એટલે તમે જોઈ લેજો. જો તમને એવું લાગે કે ઉદાહરણો પણ અમને સમજાતા નથી તો મને કહેજો એટલે હું ઉદાહરણોમાંથી પણ તમને ગણાવી દઈશ અને આમાંથી એક પણ માર્ક ન જાય એવી રીતે મહેનત કરજો.